શું પ્રોગ્રામ રાખાયો હતો? નડિયાદ ટાઉન ખાતે આજે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબના માર્ગદર્શન હેઠળ એક તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બેઝિકલી રાજ્ય સરકાર દ્વારા જે પોલીસ ફરિયાદ થઈ અને એમાં જે ભોગ બનનાર છે એ લોકોની કોઈ પ્રોપર્ટી ચોરી છે, લૂંટ છે કે અન્ય રીતે ગુનાના કામે ગયેલી હોય એ પરત મેળવી અને એ લોકોને ભોગ બનનાર લોકોને પરત આપવામાં આવે છે. તો એ પરત આપવાની પ્રક્રિયાના ભાગરૂપે આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ નડિયાદ ટાઉન ખાતે આયોજિત કરવામાં આવેલો. એની અંદર 14 જેટલા લાભાર્થી હતા અને એ 14 જેટલા લાભાર્થીઓની જુદું જુદું જે વાહનો છે, તેમના મોબાઈલ છે, તેમના દાગીના છે અને એ તમામ આર્ટિકલો મળી અને લગભગ 13,86,000ની કિંમતનો ટાઉનની ટીમે બહુ સરસ ડિટેક્શન કર્યું. એમાં પ્રજાના પ્રતિનિધિઓને પણ જેથી કરીને લોકોમાં પણ એક મેસેજ જાય કે આ પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી. સમગ્ર રીતે જોવા જઈએ તો ખેડા જિલ્લાની અંદર આ મહિને આ પ્રકારના 3 કાર્યક્રમો કરવામાં આવેલા છે અને એની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પણ લગભગ 40 લાખ રૂપિયાથી વધુની રકમ કે જે સાયબર ફ્રોડ દ્વારા સીઝ કરવામાં આવેલી છે એને પણ કોર્ટ હુકમો મેળવી અને 40 લાખથી વધુની રકમ પોલીસે પરત કરેલી અને આજ રોજ પણ 13,86,000થી વધુનો મુદ્દામાલ પોલીસે પરત કર્યો છે. અત્યાર સુધીમાં ખેડા જિલ્લામાં આવા કેટલા કાર્યક્રમ થયા અને કેટલાને પરત કર્યા છે? આ મહિનાની અંદર ખેડા જિલ્લાની અંદર કપડવન ડિવિઝનમાં અને એક કાર્યક્રમ થયો છે અને નડિયાદ ડિવિઝનના 2 કાર્યક્રમ થયેલ છે. કુલ 3 કાર્યક્રમ થયો છે અને 3 કાર્યક્રમ દરમિયાન જોવા જઈએ તો લગભગ 80 લાખથી વધુનો મુદ્દામાલ અમે પ્રજાને પરત કર્યો છે.